મમ્મી હાલે શાક બનાવવાનું સિંગ ભજીયાનું ભાઈ સિંગ ભજીયાનું લે હા પેલા તો મસ્ત મજાની કોથમીર સમારી લીધી ડુંગળી પછી ટમેટા લસણ ને આદુ ને બેને ક્રશ કરી નાખવાનું આપણે રાઈનો નાખી દીધો વઘાર એટલી વારમાં નાખી દીધું જીરું નવજીવન હિંગની અડધી ચમચી નાખી દે એટલે સ્વાદ ડુંગળી નાખી દીધી પછી તો હરખાય હલાવી નાખવાનું એટલે કમ્પ્લીટ મિક્સ થઈ જાય આપણે નવજીવન હિંગ ટમેટા મરચીનું આપણે જે કર્યું હતું પેસ્ટ એને નાખી દઈએ ચમચી એ ન મેળવે એટલે ચમચો લેવો પડ્યો કાં તો એટલે જોવામાં નાખી દીધું ફૂલ લસણ લસણ વીઘા મને ચેન ના પડે લસણ તો જોઈએ ભાઈ પહેલાં એનો સ્વાદ જ આમ અલગ હોય આવે એટલા માટે જો હળદર એમાં સ્વાદ માટે ધાણા જીરું તો જોઈએ જ આપણે ધાણા જીરું તીખા સાટું થોડીક મરચી નાખવી પડે ભૂકી હાલો જવાઈ લ્યો અમારે જો તીખી વધારે જો 3 ચમચી જો આવી રીતે હલાવવાનું એને કમ્પ્લીટથી તમને એમ લાગે કે જો આ સુકાઈ ગયું છે અમે થોડુંક અમથું પાણી નાખી દેવા વિનંતી સ્વાદ અનુસાર પાણી નાખ ચકલી જોઈ હવે આપણે મેન વસ્તુ ભજીયા નાખી રહ્યા છીએ તૈયાર છે